1:30 એની સાથે આપણે લેટ થઈ ગયા છે કારણ કે ઘણું કામ હતું એના હિસાબે આપણે લેટ શૂટ કરી રહ્યા છે અને એની સાથે મમ્મી કરે છે સાફ સફાઈ ગામડેથી આવ્યા છે તલ જે આપણા બેન લઈને આવ્યા છે દેશી તલ ગામડેથી લાવ્યા છે અમારા બેન કેમ કે આમાં ઝીણી ઝીણી કાકરીઓ હોય છે અને ઘણું ખરું ઘસરું હોય છે એટલે સાફ કરવું પડે છે જમવાનું બની ગયું છે અને પપ્પા થાળ ધરે છે અને આ જમવામાં જે શાક છે આજે જમવામાં શાક છે કાંઈક નવીન પ્રકારનું અલગ બનાવ્યું છે રીંગણા બટેટા અને અંદર મરચાં નાખ્યા છે તમે જો મરચાં રીંગણા બટેટા અને મરચાંનું શાક જે જલ્દીમાં યુટ્યુબ ચેનલ પર અપલોડ કરવામાં આવશે અત્યારે ટેસ્ટિંગ માટે બનાવ્યું છે કે ભાઈ કેવું લાગે છે બીજા એક કોકે બનાવ્યું હતું આપણે ચેક કરવા માટે કર્યું છે કે કેવું લાગે છે તો હવે આ જે શાક બનાવ્યું છે એના રિવ્યુ પૂછી જોઈએ રિવ્યુ શું કેવી રીતે તને આઈડિયા આવ્યો હે બધી રેસીપી જોઈ હતી તો મેં કીધું ટ્રાય કરો બધાને ભાવે તો આપણે બીજી વાર બનાવશું અને રેસીપી અપલોડ કરશું આખા રીંગણા બટેટા મરચાંનું શાક કેટલી રોટલી બાકી છે બાકી તો હજી ઘણી છે તમે બેસી જાઓ તમને ગરમ ગરમ ભાવ તો બનાવી હું બેસી જાઉં છું અને હું જોઈ લઉં કેવું શાક બન્યું છે રીંગણા બટેટા ટમેટા અને મરચાં ચાલો આપણે જમવા બેસી ગયા છે જમવામાં ભાખરી રોટલી જે શાક આપણે તમને કીધું હતું એ છે અને આથણામાં છે હળદર કાકડી અને આંબળું કેમ લાગ્યું તને ભાઈ શાકમાં મને છે ને શાક મજા આવી હા આપને મરચા નો ભાવે એટલે મરચા નથી તો ખાલી રીંગણા બટેટાનું શાક ખાવી એમ સાઈડમાં મૂકી દેવાનું એવું ને આમ ખરી રીતે બધા શાક ભેગા કરી નાખ્યા હોય તો જેને જે ભાવે એ શાક ખાવા મળે વસ્તુ નો ભાવે હે એવું ન બને હે કાજલ બને ને એવું શાક ન બને રીંગણા બટેટા તુરિયા ગુવાર બધું ભેગું કરી નાખવાનું જેને જે ભાવે એ ખાવાનું હે ઊંધિયું નો હોય ઊંધિયામાં કે બધી વસ્તુ ન આવે હે ઊંધિયામાં અમુક વસ્તુ લિમિટેડ નાખે ને હા બોટી ને હા ગાજલે શાક પણ બનાવ્યું મરચાંનું મસ્ત છે હો એમ ને તો હવે યુટ્યુબમાં મૂકવા જેવું છે આપણે આપણી ચેનલ પર સ્વાદ પણ એમ આવ્યો હે બહુ મસ્ત છે મમ્મી તો એટલા બધા વખાણ કરે ને એમાં ઓલા તો આપણે નથી બનાવ્યું રેવા જો ને જેન્યુઅલી સારું બનેલું છે આવી ગઈ છે આપણી કોબી આપણી કોબી આવી ગઈ છે મિત્રો આપણી કોબી આવી ગઈ છે કોબી સિવાય મજા ન આવે ચાલો હવે મળીએ જમીને પાછા ચાલો હવે જમી લીધું છે જમીને ઓફિસે જઈએ છે હાલો મમ્મી હું જાઉં ઓફિસે હવે મારે મરચાં લેવા જવું છે મરચા તો શાક તો બનાવ્યું આજે આજે બનાવ્યું પછી 2 દી પછી તો થઈ રહે તો પછી કેમ લેવા બનાવું પણ 2 દી પછી બનાવવું હોય અરે 2 દી પછી બનાવવું હોય તો હું ચટણી આજ તો આવ્યું કાલ બનાવશે કાલ બપોરે લેવા જાવું એટલે કયું મરચું લેવાનું છે ચટણી ચટણી લેવાની છે આ તાણ આવી આવે છે કેમ એટલું બધી તીખું બહુ ખાઈ જાય આપણે હે હા કે પછી ભલે યાચી દીધી ત્રણ ટીકડી તો લાવવી પડે પણ એમને હું એક થોડી બધા તમે હા નહીં તારે તમે નહીં ખાતા તો લાલ મરચું નો ખાવાનું તો કોણ ખાય હસ્તી ગ્રીન મરચું ખાવાનું મરચી રૂપ क्या खाने का ગ્રીન મરચું ग्रीन मिर्चा खाने का और रेड वाला नहीं खाने का नहीं તો क्या हुआ नहीं हमारा मम्मी जब हिंदी बोलते हैं सब गाभा निकाल देते हैं हिंदी में सब सबड़ा खो जाते सब जबड़क हो जाते हैं बोलो एक बार उसको हिंदी अच्छा आता है ભૂલાઈ ગયું હોય ને હા. ધોવાનું हिंदी में हिंदी में हिंदी में ભૂલાઈ ગયું હોય ને તો उसको બાવ અંદર આવે હા બાપ ઓકે ચાલો હવે જાય છે અને બીજું ગાજલ લગી દાન છે હસુ તારે આવું છે હું લેવા આવું શું લેવા આવું છે હું લેવા આવું છું ફૂલ ફૂલ તારી મમ્મીએ ફૂલ મંગાવ્યું? એપ્રિલ ફૂલ એપ્રિલ પૂછે વાર છે કઈ લાવવાનું છે જાસૂદના ફૂલ લાવે છે લાલ કલર લાલ કલરના જાસૂદના કેમ
તેલ બનાવું છે ને માથામાં નાખવાનું. એવું આવડે તને બનાવતા? ભાઈ તેલ બનાવવાનું છે. તેલ બનાવવા માટે ફૂલની જરૂરિયાત છે. રિક્વાયરમેન્ટ ઓફ આજે બનાવ જાસૂદ ફૂલ. જાસૂદ કાપો. રિક્વાયરમેન્ટ ઓફ જાસૂદ ફૂલ. હવે આપણે નીકળીએ છીએ મરચા લેવા. મરચા લેવાના. પહેલા ફ્લાવર લેવા દે. ફ્લાવર. ઓકે, ફ્લાવર. બહુ લખલા હે જો બાકી રહી ગયું અહીંયા. હું કડવો લીમડો. ઓકે, માર્કેટમાં પૂગી ગયા છે. આપણે જોઈ લો, આપણે ફૂલ માર્કેટમાં પૂગી ગયા છે. ઘણી જગ્યાએ ફૂલ છે. મમ્મી મારા જાસૂદનું ફૂલ ગોતે છે. મને ખ્યાલ લાગે છે ત્યાં સુધી જાસૂદનું ફૂલ ક્યાંય મળતું નહીં છે. શું થયો? અહીંયા જાસૂદના ફૂલ આપણે મળ્યા નથી, તો હવે આપણે ગોતીએ કે મળે છે કે નથી મળતા એને આપણે જોઈ લઈએ. આપણે ઘરે તો આવી ગયા છે. અત્યારે આપણે ઘરે આવી ગયા છીએ અને જાસૂદનું ફૂલ કોઈ સોસાયટીમાંથી મળેલું છે. જાસૂદનું ફૂલ સોસાયટીમાં એક જ મળ્યું હતું નહીં ક્યાંય ફૂલ માર્કેટમાં. આખું બધી જગ્યાએ આપણે ગયા પણ ક્યાંય મળ્યું જ નહીં. પછી મમ્મી સાથે મરચાં લેવા ગયા હતા. મરચાંની સિઝન ન હોવાના કારણે ક્યાંય સ્ટોલ હતા નહીં, એટલે પછી આપણે રેડીમેડ લઈ લીધું છે. અને અરે રસ્તી આ મારી પાસે કુરકુરે લેવડાવ્યું, પછી આ આપણે રેડીમેડ લઈ લીધું. એટલી વસ્તુ આપણે લાવ્યા છે. જાસૂદનું ફૂલ કાજલે મગાવી હતી, વસ્તુ બધી મળી ગઈ છે. લીમડો, જાસૂદના ફૂલ, પછી જાસૂદના પાન એક જ લીધું. હા 2-3 છે. અને હસ્તીને આ કુરકુરે. કેવું લાગ્યું કુરકુરે? કેવા છે હસ્તું? કુરકુરે કેવા છે? વાહ, કુરકુરે બાકી એમ મસ્તી ના છે. સો ફ્રેન્ડ્સ, અહીંયા વાગી ગયા છે સાંજના 6 અને મમ્મી અહીંયા તલ સાફ કરે છે. થાકી ગયા ને મમ્મી સાફ કરી? કિલો એક સાફ થયા છે. એવું? આમ બહુ મસ્ત છે તલ, પણ થોડોક સાફ સફાઈ વધારે માંગે છે. કેમ? હા, કાકડા ઓછા છે પણ ઓલા છે કચરો વધારે છે. કચરો વધારે છે પણ દેશના તલ તો એવા જ આવે થોડાક હે ને, સાફ કરવાના. પણ આમ બહુ મસ્ત છે. અને આવી રીતે શું કે સાફ સફાઈ કરવાનું કામ મમ્મીના માથે વધારે આવે, કેમ કે આ બાકી બધું કામ મારે કરવાનું હોય, પણ મમ્મી થાકી જાય. કેમ? સાફ સફાઈ કરીને ભરીને મેકવાનું મારું કામ. ગમે એ વસ્તુ લેવા હોય તો સાફ આપણે આખો દિવસ થઈ જાય. પછી બાઈ બનાવવું હોય ને ત્યારે સાફ નહીં કરવાનું. બાઈ જોઈ લે કઈ પડ્યું નથી ને કચરો બુસરો પાછો વાતરે ધરેડું બાઈને રે. અને અહીંયા જે છે રાહુલ એડિટિંગ કરી રહ્યા છે. એડિટિંગ કરવું પડે ને. વ્લોગ શૂટ કરવાથી કાંઈ નથી થતું. એડિટિંગ કરવા માટે છે ને 2-3 દિવસનું શૂટિંગ પડ્યું રહે છે, પણ એડિટિંગ થતું નથી કેમ કે ગાજલને ટાઈમ હોય નહીં, એટલે થોડીક હેલ્પ કરવી પડે એને. પછી થોડુંક કામ કરવું પડે. પછી હાથો પાછ પછી થોડુંક કામ કરવું પડે તો થાય, નગર પછી એમને વ્લોગનું શૂટિંગ થાય કરે હોમમાંનું આવતા હોમમાં સુધી પડ્યું રહે. એટલા માટે આપણે એડિટિંગ કરી નાખીએ અને હવે હમણાં આગળ આવી જશે વ્લોગ, પછી અપલોડ કરવાનું. કેમ? અપલોડ કરવાનું. જો તમને આ વ્લોગ ગમ્યો હોય તો વિડીયો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ તો જરૂરથી કરજો. તો ફરી મળીશું આવા જ નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ.